શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ 13। આગળના ભાગમાં આપણે જોયું કે સુગ્રીવે સીતાજીને શોધવાનું રામજીને વચન આપ્યું છે। અંગદ, હનુમાન, નલ, નીલ, જાંબુવંત આદિ વાનરો સીતાજીની શોધમાં જાય છે। શ્રી રામ હનુમાનને પોતાની મુદ્રિકા આપે છે। ભગવત કૃપાનું એ ઉત્તમ ઉદાહરણ છે। સીતાજીની શોધનું કાર્ય હનુમાન દ્વારા સિદ્ધ થશે તેવો રામને દ્રઢ વિશ્વાસ છે। વાનરો સહિત હનુમાનજી સમુદ્ર કિનારે આવી પહોંચ્યા। સામે હજારો જોજન સુધી સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો। સમુદ્રની વચમાં લંકા છે। લંકામાં રાવણ સીતાજીને લઈ ગયો છે એવી ખબર સંપાતિ હનુમાનને આપે છે અને કહે છે સીતાજીને લંકામાં અશોક વાટિકામાં રાખવામાં આવ્યા છે। દરિયો ઓળંગવો મુશ્કેલ છે। મારી પાંખો બળી ગઈ ન હોત તો તમને સૌને મારી પીઠ ઉપર બેસાડી હું તમને લંકામાં લઈ જાત, પરંતુ ઊંચે અને વધુ ઊંચે ઉડવાની હઠથી હું સૂર્ય સુધી ઉડ્યો। પછી સૂર્યદેવના તાપથી મારી પાંખો બળી ગઈ, તેથી હું શક્તિહીન બની ગયો છું। પછી સંપાતિ હનુમાનજીને રામકૃપાનું રહસ્ય સમજાવે છે। સમુદ્ર પાર કરવા રામની કૃપા જોઈએ। હનુમાનજી, તમારા ઉપર શ્રી રામની કૃપા છે। તેમણે તમને પોતાની મુદ્રિકા આપી છે। શ્રી રામની કૃપાના બળે આ એક સમુદ્ર તો શું, એવા 7 સમુદ્રો પણ તમે પાર કરી શકો છો। શ્રી રામની કૃપા યાચો। તમારા બળ ઉપર નહીં, પરંતુ રામના બળથી આ સમુદ્ર તમારા માટે ગોપદ એટલે કે ગાયના પગ જેટલો બની જશે। અને લંકામાં ગયા પછી સર્વગ્રાહી અનલ એટલે કે અગ્નિ તમારા માટે સંપૂર્ણપણે સુખદાયી બની રહેશે। જે જીવ ઉપર રામની કૃપા હોય તેના માટે ગોપદ સિંધુ અનલ સુખદાયી બની રહે છે, તે સર્વથા સત્ય છે। હનુમાનજીએ ભગવાન રામના કૃપાબળને પ્રાર્થ્યું। હનુમાનજીમાં ભગવત બળનો આવેશ થયો। તેઓ ઉઠ્યા, તેમનો માર્ગ અટકાવી ઊભેલી સુરસાનો નાશ કરી તેઓ લંકામાં આવ્યા। લંકા રત્નજડિત દીપિકાઓથી જળજળતી હતી। રાત્રિનો સમય હતો। લંકાની અધિષ્ઠાત્રી દેવી લંકિની હનુમાનજીને લંકામાં પ્રવેશ કરતા અટકાવવા દોડી આવી। હનુમાન લંકિનીને મારે છે। મરતા મરતા લંકિની કહે છે, વિધિનું એ વિધાન છે કે લંકિની મરતા લંકેશ જરૂર મરશે। હનુમાનજી લંકામાં પ્રવેશે છે। રાતનો સમય છે। રાક્ષસોના નિવાસમાં તપાસ કરવાની છે। રાક્ષસ રાક્ષસીઓના વિહારને જોઈ આંખમાં વિકાર અને હૃદયમાં કામનો પ્રવેશ જરૂર થાય, પરંતુ હનુમાનજી તો લંકામાં પ્રવેશે છે। હૃદય રાખી કૌશલપુર રાજા, અને જहाँ રામ વहाँ કામ નહીં। વિલાસી રાક્ષસોના વિલાસથી કોઈ પણ અસર તેમના મન ઉપર પડી નથી। હનુમાનજી ઇન્દ્રજીતના મહેલમાં આવ્યા છે। શેષનાગના દીકરી અને ઇન્દ્રજીતના પત્ની સુલોચનાને જોઈ તેમના મનમાં થયું કે કદાચ આ સીતા માતા હોય। હનુમાનજીને લંકાની સ્ત્રીઓમાં માતાજી દેખાય છે। જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ। સુલોચનાને જુએ છે, પરંતુ સીતાજી નથી તેવી પ્રતીતિ થતાં તે આગળ વધે છે। પ્રાતઃકાળ થાય છે। હનુમાનજી બધે ફરી છેવટે વિભીષણના મહેલે પહોંચે છે। આંગણામાં તુલસી છે। વિભીષણ પણ પથારીમાંથી ઉઠે છે અને ઉઠતા જ રામ નામનો ઉચ્ચાર કરે છે। રાક્ષસોના આ ગામમાં જ્યાં સર્વત્ર ભોગવિલાસ છે, ત્યાં આવો રામ ભક્ત કોણ હશે? હનુમાનજીને આનંદ સાથે આશ્ચર્ય થાય છે। તેઓ મહેલમાં પ્રવેશી વિભીષણને મળે છે। 2 રામ ભક્તો મળ્યા છે। તેઓ રામ નામનો મહિમા ગાય છે। પછી સીતાજી ક્યાં મળશે તે વિભીષણ હનુમાનજીને સમજાવે છે। હનુમાનજી છૂટા પડતા પહેલાં વિભીષણનું દુઃખ અનુભવે છે, પરંતુ ધીરજ રાખીને કહે છે, આજે મને રામ ભક્તના દર્શન થયા છે, હવે મને રામજીના દર્શન જરૂર થશે। હનુમાનજી અશોક વનમાં આવ્યા। અશોક વૃક્ષ નીચે સીતાજીને બેઠેલા જોયા। પોતાની આંખો બંધ કરી રામને હૃદય કમળમાં ધરી મુખે રામનો ઉચ્ચાર કરતા સીતાજીને જોઈ હનુમાનજીએ માતાજીને ઓળખ્યા। મનથી તેમને પ્રણામ કર્યા। પછી વૃક્ષ ઉપર ચડી તેમણે રામકથા કહેવાની શરૂ કરી। તેઓ કહે છે, સીતાજીના વિરહથી દુઃખી રામે વાલીને માર્યો। પછી સુગ્રીવે વાનરોને સીતાજીની શોધમાં મોકલ્યા છે। તેમાંથી એક વાનર શ્રી રામનો નમ્ર સેવક લંકામાં આવી પહોંચ્યો છે। આદ્યશક્તિ માતા સીતાજીને તે પ્રણામ કરે છે।
સીતાજી આ બધું જ સાંભળે છે, પરંતુ બોલનારને જોતા નથી. આ બધી રાક્ષસી માયા હશે એમ માને છે. પરંતુ હનુમાન તેમની સામે પ્રગટ થાય છે અને કહે છે, માં, હું રામદૂત હનુમાન. રામચંદ્રજીએ મારી મારફત આપને સંદેશો કહેવડાવ્યો છે. તેઓ શીઘ્ર લંકામાં પ્રવેશી આપને રાવણની કેદમાંથી છોડાવશે. પોતે રામદૂત છે તેની પ્રતીતિ કરાવવા માટે તેમણે સીતાજીને રામચંદ્રજીની મુદ્રિકા આપી. મુદ્રિકા જોઈ સીતાજીનો વિરહ વધુ તીવ્ર થયો, પરંતુ સાથોસાથ આનંદ પણ થયો. રામચંદ્ર પોતાને ભૂલ્યા નથી તેનો સંતોષ પણ થયો. પછી પોતાની ભૂખ સંતોષવાના બહાના નીચે રાવણને રામશક્તિનો પરચો બતાવવા માટે તેમણે અશોક વાટિકામાંથી ફળ ખાવા દેવાની આજ્ઞા સીતાજી પાસે માંગી. સીતાજી કહે છે, નીચે પડેલા ફળ ખાજે, પારકીવાડીમાં ફળ તોડીશ નહીં. હનુમાનજી માતાજીની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરે છે. તે વૃક્ષોને હચમચાવે છે, એકબીજા સાથે અથડાવે છે. વૃક્ષો ઉપરથી ઢગલાબંધ ફળો નીચે પડે છે. હનુમાનજી તે પડેલા ફળ આરોગે છે. અશોક વાટિકાનો વિનાશ થતો રોકવા રાક્ષસો દોડી આવે છે. હનુમાનજી તેમને મારે છે. અક્ષય કુમારને મારે છે. ઇન્દ્રને જીત્યાનું ઇન્દ્રજીતનું અભિમાન ઉતારે છે. અંતે બ્રહ્માજીનું માન રાખવા વીર બજરંગ બ્રહ્માસ્ત્રથી બંધાય છે. ઇન્દ્રજીત તેમને બ્રહ્મપાશથી બાંધી રાવણની સભામાં લઈ આવ્યો છે. રાવણની સભામાં હનુમાનજી રામનો જયઘોષ કરે છે. તેમની નિર્ભયતા જોઈ રાક્ષસો ગભરાય છે. રાવણને લાગે છે કે આ મહાબળવાન વાનર બ્રહ્માસ્ત્રના બંધનને પણ તોડી નાખશે કે શું? બ્રહ્માસ્ત્ર ઉપરનો વિશ્વાસ ડગી જાય છે. તે પોતાના સેવકોને આજ્ઞા કરે છે, આ વાનરને હજુ પણ ઘણા મજબૂત બંધનો વડે બાંધીને જકડી લ્યો. બ્રહ્માસ્ત્રની મર્યાદા હનુમાનજીએ જાળવી, પરંતુ રાવણે તેને તોડી. મર્યાદા તોડી એટલે બ્રહ્માસ્ત્રનું કંઈ જ મહત્વ ન રહ્યું. હનુમાને એક ઝાટકે પોતાને બ્રહ્મપાશના બંધનમાંથી મુક્ત કર્યા. રાવણ ગભરાયો, પરંતુ હનુમાનજી સ્વસ્થતાથી ઊભા રહ્યા છે. રાવણે હુકમ કર્યો, આ છે વાનર, તેનું જોર તેના પૂંછડામાં. પૂંછડું સળગાવી દો. હનુમાનજી તો આવી કોઈ તકની રાહ જોઈ જ રહ્યા હતા. હનુમાનજીના પૂંછડા ઉપર કાપડના ગાભા વીંટાળવામાં આવ્યા. તેના ઉપર તેલ રેડવામાં આવ્યું, પરંતુ તેના પૂંછડા ઉપર વીંટાય તેટલા ગાભા લાવવા ક્યાંથી? પૂંછડું તો દ્રૌપદીની સાડીની જેમ વધવા લાગ્યું. લંકામાં ગાભા ખૂટ્યા, તેલ ખૂટી ગયું. હવે પૂંછડું સળગાવવાનું છે, પણ તે કેમ કરી સળગતું નથી. રાવણ પોતે ફૂંક મારે છે. અત્યાર સુધી શાંત રહેલ વાયુદેવ અચાનક તેને મદદ કરે છે. અનેક પ્રયત્નો છતાં ન સળગતું પૂંછડું રાવણની ફૂંકથી સળગી ઉઠે છે. તેની જ્વાળા રાવણના દાઢી મૂઠને વળગે છે અને તેને બળીને સફાચટ કરે છે. હનુમાનજીનું પૂંછડું સળગ્યું, અગ્નિ પ્રજ્વલિત થયો. પવનદેવે તેમાં મદદ કરી. હનુમાનજી એક છાપરા ઉપર કૂદી અને તેના ઉપરથી બીજા છાપરા ઉપર બેસે છે. આખી લંકા સળગે છે, ભડકે બળે છે. સૌ કોઈ ઘર છોડી ભાગે છે. આખી લંકા સળગે છે તો નથી સળગ્યું માત્ર એક ઘર, રામ ભક્ત વિભીષણનું મહેલ. વિભીષણને રામના રખવાડા છે. પોતાના બળતા પૂંછડાને હનુમાનજી સમુદ્રના પાણી વડે બુઝાવે છે. પૂંછડું બુઝાવી તેઓ અશોકવનમાં માતાજી પાસે આવે છે. માતાજી ચિંતા કરી રહ્યા છે. જઈને હનુમાનજી તેમના ચરણોમાં મસ્તક નમાવે છે અને કહે છે, માં, મેં આપની આજ્ઞા પાળી છે. પડેલા ફળ જ ખાધા છે, એક પણ તોડ્યું નથી. માતાજી હસી પડે છે. હનુમાનને આશીષ આપે છે અને કહે છે, હનુમાન, આખું જગત તારો જય જયકાર કરશે. અષ્ટસિદ્ધિ તારી દાસી બનશે. તારા માટે જગતમાં અશક્ય કે મુશ્કેલ એવું કશું જ રહેશે નહીં. હનુમાનજી કહે છે, માં, આપ આજ્ઞા કરો તો હું આપને મારા ખભે બેસાડી આપને શ્રી રામ પાસે લઈ જાઉં. માતાજી કહે છે, નહીં બેટા, તેમાં મારા સ્વામી શ્રી રામની શોભા નથી. રાવણ મને ચોરી છુપેથી લઈ આવ્યો. તું મને ચોરી છુપેથી લઈ જાય તેમાં શ્રી રામની શી શોભા? વળી તું મારા પુત્ર સમાન હોવા છતાં પરપુરુષ છે. હું તારો સ્પર્શ ન કરું, આ છે સીતાજીએ સ્થાપેલી મર્યાદા. હનુમાનજી લંકા છોડી જવા તત્પર થયા છે. માતાજી તેમને પોતાનો ચૂડામણી આપે છે. બ્રહ્માજી હનુમાનજીના પરાક્રમોનું વર્ણન કરતો પત્ર લખી આપે છે. સમુદ્ર ઉલ્લંઘી સામે પાર આવી વાનરો સહિત હનુમાનજી કિષ્કિંધા પહોંચે છે.
ત્યાં જઈ શ્રી રામને પ્રણામ કરે છે, ચૂડામણી આપે છે. બ્રહ્માજીએ લખી આપેલો પત્ર આપે છે. લક્ષ્મણજી તે વાંચી સંભળાવે છે. સૌ કોઈ હનુમાનજીની પ્રશંસા કરે છે. હનુમાનજી કહે છે, આ તો મારા સ્વામી શ્રી રામની કૃપાબળનો પ્રતાપ છે. હનુમાનજી શ્રી રામને કહે છે, નાથ, મારા ઉપર કૃપા કરો, મને અભિમાન ન થાય તેવું કરો. રામજી કહે છે, હનુમાનને અભિમાન થાય ત્યારે પૃથ્વીનો પ્રલય થાય. હનુમાન, તું તો સદા નિર્મોહી, નિરાભિમાની મારો ભાઈ ભરત છે. અને રામ હનુમાનને ભેટી પડે છે. રીછ અને વાનરોની સેના લઈ વિજયાદશમીના દિવસે શ્રી રામે લંકા તરફ પ્રયાણ કર્યું છે. તેઓ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા. નિત્ય નિયમ પ્રમાણે શિવજીની પૂજા કરવા ચારે દિશામાં જોયું. શિવ મંદિર ક્યાંય ન દેખાણું. રેતીમાંથી શિવલિંગ બનાવ્યું, પછી તેની પૂજા કરી. રામ દ્વારા પૂજાયેલ તે શિવલિંગ તે જ આજના રામેશ્વર મહાદેવ. સમુદ્ર પર સેતુ બાંધી શ્રી રામ લંકામાં પ્રવેશે છે. સમુદ્ર ઉપર સેતુ બંધાય છે. વાનરો મોટા મોટા પર્વતો અને પથ્થરો ઉચકી લાવે છે. નલ અને નીલ તેના ઉપર રામનું નામ લખે છે. પછી તે સમુદ્રમાં મૂકે છે. પથ્થરો અને પહાડો સમુદ્રમાં ડૂબતા નથી. રામ નામથી પથ્થર તરે છે. સમજાય છે એ વાત? પથ્થર જેવો કોરો, પથ્થર જેવા કઠોર હૃદયનો માણસ હોય, પરંતુ જો તે રામનું નામ લે તો તે તરે, ભવસાગરની પાર ઉતરે. રામ નામમાં એવી શક્તિ છે જેના ઉચ્ચારણ માત્રથી ઉતરહી નર ભવ સિંધુ અપારા, એટલે કે જીવ ભવસાગરની પાર ઉતરી જાય છે. સમુદ્ર પર સેતુ બાંધી શ્રી રામ સૈન્ય સહિત લંકામાં પ્રવેશે છે. લંકામાં હાહાકાર મચી ગયો છે. એક વાનરે લંકા બાળી હતી. તેના જેવા અનેક વાનરો લઈ રામજી લંકા ઉપર ચડી આવ્યા છે. તેમનો રાજા રાવણ રામજીના પત્ની સીતાજીનું હરણ કરી લાવ્યો છે. પોતાની પત્ની પાછી લેવા રામ પધાર્યા છે. સાથે વાનરો અને રીછનું મોટું સૈન્ય છે. રાક્ષસોમાં મતભેદ થયા છે. કેટલાક સહેજ સારા સ્વભાવના રાક્ષસો માને છે કે રાવણે સીતાજીને સોંપી દઈ રામનું શરણ સ્વીકારી લેવું જોઈએ. બીજા મોટાભાગના રાક્ષસો માને છે કે રીછ અને વાનરો તો આપણો ખોરાક. આપણા રાજા રાવણ તો મહાસમર્થ છે. તેમણે દેવોને પણ હરાવ્યા છે. રીછ, વાનર અને માનવની સી મજાલ કે તેઓ લંકેશને હરાવે. આવી પરિસ્થિતિમાં મહાબલી વાલીનો પુત્ર અંગદ રામનો દૂત બની રાવણની રાજસભામાં આવ્યો છે. રાવણને સમજાવે છે કે રામનો મુકાબલો કરવાનું છોડી રામને શરણે આવ, સીતાજીને સોંપી દે. રામ તને અભય વરદાન આપશે. પરંતુ ખુશામત્યા દુષ્ટ મંત્રીઓથી ઘેરાયેલા અને પ્રેરાયેલા રાવણના મનમાં સારા વિચારો કેવી રીતે આવે? મંદોદરીએ પણ આપેલા રાવણને ખોળો પાથરી વિનંતી કરી હતી. અંગદે તેને ઉત્તમ બોધ આપ્યો છે, પરંતુ દુષ્ટ બુદ્ધિથી પ્રેરાયેલા મહાજ્ઞાની રાવણ ઉપર મંદોદરીની વિનંતી કે અંગદનો ઉપદેશ અસર કરતો નથી. અંગદ રામની સર્વશક્તિમત્તાનો પરચો બતાવે છે. મહાસમર્થ એવા રાક્ષસો જમીન ઉપર ખોડાયેલા અંગદનો પગ તસુ માત્ર પણ હટાવી શકતા નથી. અંતે યુદ્ધનું આહ્વાન આપી અંગદ પાછો જાય છે. આગળની વાર્તા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.